आपको हमारी हॉस्टल में ध्वजवंदन के लिए हार्दिक आमंत्रित करता हूँ। जय जय। पंजाब सिंध गुजरात 15 ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો અને જે 26 જાન્યુઆરી છે આપણે બરાબર એના આપણો બંધારણ લાગુ થયું. આ બંને વચ્ચેનો એટલે બંને દિવસે સેમ પ્રોસેસ થોડી હોય તો બંને વચ્ચેનો જો કોઈને ડિફરન્સ ના ખબર હોય તો ભાઈ આપણો દેશ આઝાદ તો થઈ ગયો પણ કોઈ પણ દેશને ચલાવવા માટે એક વ્યવસ્થિત નીતિ નિયમો હોવા જરૂરી છે. આપણે પોતાના પણ જો સારી રીતે પોતાનું જીવન પણ એ કરવું હોય તો આપણે પોતાના પણ અમુક ડિસિપ્લિન હોવા જોઈએ જેથી આપણે વ્યવસ્થિત રીતે ચાલી શકીએ. તો આપણા દેશને પણ એક વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આજ રોજ આપણું ભારત દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી અને હવે પછી પણ જે ભારત દેશનું બંધારણ છે એ પ્રમાણે આપણો દેશ ચાલતો આવે છે. તો કે જે બંધારણ આપણું બંધારણ 26 નવેમ્બર 1949માં બનીને તૈયાર થઈ ગયું અને આપણે છેલ્લો પ્રસ્તાવ પાસ થઈ ગયો હતો. તો આપણે 26 જાન્યુઆરી શું કામ મનાઈ ગયું? 26 નવેમ્બર 1949માં પૂરું થઈ ગયું. કોઈને ખબર હોય તો કે 26 જાન્યુઆરી 29 બરાબર છે 1930માં લાહોરમાં ઝંડો ફરકાવવામાં આવે એટલા માટે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવેલો. આ ભાઈની માહિતી એમ સાચી છે પણ થોડીક ખોટી છે. એટલે આપણે એને હજુ જોઈએ તો 1930માં લાહોરમાં અધિવેશન બનાવવાનું. આપણે ખબર છે કે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INCની બેઠકો ભરાતી દર વર્ષે. એમાં 1929માં લાહોરમાં અધિવેશન ભરાયું જેના અધ્યક્ષ ચાચા નહેરુ, આપણે જે જવાહરલાલ નહેરુ કહીએ છીએ એ હોય. આની પહેલાં એવું થયું કે અંગ્રેજો જ્યારે આપણે સ્વતંત્રતા આંદોલન ચાલતું હતું તો આપણે અંગ્રેજોએ એવું કીધું કે અમે તમને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપી દઈએ એમ કે તમે તમારી પાસે સાર્વભૌમ નહીં હોય બાકી બધા તમે એક દેશ તરીકેના હક મેળવી શકો એમ કે તમે અંદરના નિર્ણય તમે પોતે લો, તમારે જે બહારના એક્સટર્નલ અફેર છે એ અમને આપી દો એમ. પણ લાહોર અધિવેશનમાં ચાચા નહેરુએ કીધું કે નહીં, અમને આવું કંઈ સ્ટેટ જોઈતું નથી, અમને અમારું પૂર્ણ સ્વરાજ જોઈએ છે. એટલે ને પૂર્ણ સ્વરાજનો આપણે પહેલી વખત પ્રસ્તાવ પસાર કર્યો અને INCએ એનો વિરોધ કર્યો કે તમે ડોમિનિયન સ્ટેટ લેવા માંગતા નથી. એટલે 1930માં જ્યારે આ 26 જાન્યુઆરીએ બેઠક ભરાણી હતી એના માનમાં આપણે અત્યારે હજી સુધી 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ. આપણે 26 જાન્યુઆરીનો પર્વ બહુ ધૂમધામથી ઉજવીએ છીએ. બધા પોતાનો ઉત્સાહભેર સ્ટેટસ મૂકીશું. આજે પાછું બતાવીશું કે મારા દેશભક્તિ છે, પણ ખરેખર આપણામાં શું દેશભક્તિ છે? હમણાં બંધારણની તો વાત કરતી હતી. બંધારણ દરેકનો પોતપોતાનો અધિકાર આપે છે. હા, બંધારણથી શું થાય છે કે આપણે આપણું જીવન જીવી શકીએ કે આપણને કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં ગમે તેવું કહી ના હતું. બંધારણ એક એવી વસ્તુ છે કે જેમાં તમે તમારું જીવન વ્યતીત કરી શકો છો એમ કે તમને કોઈ ધારો કે અહીં જાઓ છો તો ભાઈ ચાલો જેલમાં પોલીસવાળા લઈ ગયા જેલમાં પૂર દે એમ નહીં થાય. બંધારણમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિનો પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. એટલે બંધારણની તો એમને વાત કરી પણ શું ખરેખર આપણે દેશભક્તિ છે? દેશભક્ત છીએ તો કેમ નથી? હું કહું છું નથી, કોઈ નથી. આપણે બસમાં જઈએ તો ટિકિટ નથી, કેમ નથી લેવી એવું વિચારતા હોય તો એ ભ્રષ્ટાચાર. તો એમ કહું કે ભ્રષ્ટાચાર ના કરશો તો ઓટોમેટિક આપણે શું થશે કે દેશભક્ત બનીશું ઓટોમેટિક. ટ્રેનની ટિકિટ નથી કેમ? એ શું થયું? ભ્રષ્ટાચાર. તો દેશ પાછો આવશે આપણો. તો જેમ બને આપણે દેશને પોતાનું ઉત્કૃષ્ટ આપવાનો પ્રયત્ન કરીએ અને જે આપણા દેશના આર્મી, નેવી અને એરફોર્સના જવાનો છે એમને આપણે સતત વંદન કરીએ. અને ખરેખર એક સાધુ જે જીવન જીવે છે ને એના કરતાં કંઈક અનેક ઘણું અઘરું જીવન એ 3 ફોર્સના જવાનો જીવી રહ્યા છે કે જે ખરેખર પોતાનું એક આપણે તો જીવનમાં મોજ કરવા ખરેખર એમના ફેમિલી લાઈફ શું છે ને એ જોયું જ નથી એમને. તો ખરેખર પોતાનું એક બલિદાન જે અત્યારે આપી રહ્યા છે અને ભવિષ્યમાં આપણામાંથી બેઠેલા કોઈ નાગરિકો
કે વિચારીએ એમ કે દેશ માટે કંઈક કરી નાખીએ એમ, તો એની માટે પ્રયત્નશીલ રહીએ. અને જે આપણા ઉમદા જે લોકો છે હાલમાં કે જે પોતાની સેવા બજાવી રહ્યા છે, તો એમને આપણે સત્સંગ વંદન એવી જ આપણે આજે પ્રાર્થના. રવિવારે બધા સૂતા હોય છતાં પણ ઉઠીને આવ્યા એ બદલ પહેલાં તો સૌ બધાનો ધન્યવાદ. એના માટે બધા માટે પહેલાં તો એકવાર તાળી. બધા 8 વાગે ઉઠતા હોય છતાં પણ આવ્યા. હજી ઘણા બધા સૂતા છે. કાલે કિશનભાઈ કીધું કે ભાઈ બધા સૂતા હોય, હું તો આ વખતે 50% વિદ્યાર્થી તો આવશે. સૌથી પહેલાં તો તમને બધા ધન્યવાદ કે રિપબ્લિક ડેનો કાર્યક્રમ આપણે રાખ્યો તો બધા આવ્યા. આ કાર્યક્રમ અનફોર્ચ્યુનેટલી થઈ ગયો. આવું બધું વિચાર નહોતો કે આપણે સ્પેશિયલ બધું કરશું, સ્પીચ આપશે હોય, ખાલી ધ્વજવંદન હતું, છતાં પણ થોડો કાર્યક્રમ લાંબો થયો. કારણ કે બધાને થોડી દેશ પ્રત્યે ભાવના છે. હક અને ફરજની બધાને વાત કરી છે. હક જાણવા જોઈએ અને ફરજ નિભાવવી જોઈએ, એટલે દેશ આગળ વધશે. હમણાં ભાઈએ વાત કરી, ભાઈએ કે યુવાનની છે તો પોલિટિક્સમાં જરૂર છે. એ ખરેખર જરૂર છે કે ભાઈ બધા અત્યારે ભણે છે, ડિગ્રી મેળવે છે, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બને છે, તો બધા આગળ આવશે, પોતપોતાનું પ્રોફેશન રાખશે, પરંતુ પોલિટિક્સમાં કોઈ નહીં આવે. પરંતુ જો યુવા છે તે પોલિટિક્સમાં આવશે તો તેની રીતે દેશને ખાસ જરૂર છે. બાકી તો ઘણા એવા છે કે જે વર્ષોથી પેઢી દર પેઢી અથવા તો એક ए मेरे वतन के लोगो तुम खूब लगा लो नारा, ए शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, लहरा लो तिरंगा प्यारा. पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए, कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए. ए मेरे वतन के लोगो जरा आँख हम भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय खतरे में पड़ी आज़ादी, जब तक थी सांस लड़े वो फिर भी अपनी लाश बिछा दी. हो गए वतन पे न्योछावर वो वीर थे कितने गुमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. जब देश में थी दिवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में वो झेल रहे थे गोली. ये धन्य जवान वो अपने थे, धन्य जवानी उनकी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बान. कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला हर वीर था भारतवासी. जो खून गिरा पर्वत पर वह खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. जब अंत समय आया तो कह गए कि हम मरते हैं, खुश रहना देश के प्यारो, अब हम तो सफर करते हैं. तस्वीर नयन में खींची, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. એને સપોર્ટ ના કરે કેમ કે એને જેલમાં જવું પડ્યું. સત્ય માણા હોય એને થોડો મુશ્કેલી તો વેઠવી પડે, પણ આખરે એની જીત તો થાય છે. એ રીતના તમે બધા યુવા નેતા બનો અને દેશને ચલાવો. કેમ કે અમારે દ્વારકા 82 MLA છે, 35 વર્ષ છે, એ 3 પાસ છે, એટલે એના માટે ગ્રેજ્યુએશન વાળા સામે ઉભા હતા પણ એ ના આવ્યા. કેમ કે અભણ વ્યક્તિને ઉભા રાખી દો એવું ના થવું જોઈએ. અને આપણે મત જોઈને આપવાનો, પાર્ટીને જોઈને નહીં આપવાનો, વ્યક્તિ ઉભો એને જોઈને આપવાનો હોય.
કે વ્યક્તિ આપણા માટે શું કરશે, દેશ માટે શું કરશે, ભારત માટે શું કરશે એના માટે. એટલે આપણે બધા અને મત આપવો ફરજિયાત છે. મત આપવો કેમ કે એક મતના કારણે આખી સરકાર બદલી શકે અને ભારત દેશનું ભવિષ્ય પણ બદલી શકે. આપ સૌ બધા ભારતનું ભવિષ્ય હો અને ભારત મારે કંઈક કરો એવી હું આશા રાખું. જય ભારત.